અરવલ્લી જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે છેલ્લા ઘણા સમયથી સવાલ ઉઠ્યા છે। મોડાસા શહેરમાં લુખ્ખા તત્વોની લુખ્ખાગીરીના કારણે લોકોમાં ખોફ પેદા થયો છે। મોડાસાના માલપુર રોડ પર ITI સામે 5 દિવસ પૂર્વે રોંગ સાઈડ આવતી રિક્ષા અને શાળાએ જતા મોપેડ સવાર બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે રિક્ષા ચાલકે વિદ્યાર્થી સાથે બોલાચાલી કર્યા બાદ માર મારવાની ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો। ભોગ બનનાર બંને વિદ્યાર્થીઓ મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહના પુત્રો હતા। પુત્રને માર મારવાની ઘટના જાણ થતાં વિદ્યાર્થીના પરિવારમાં રોષ વ્યાપ્યો હતો, જે ઘટના CCTVમાં કેદ થઈ હતી। મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રીના પુત્ર કિરણસિંહ પરમારના પુત્રને મોડાસા શહેરના માલપુર રોડ ITI પાસે રિક્ષા ચાલક દ્વારા માર મારવાની ઘટનાને લઈ રોષે ભરાયેલા કિરણસિંહ પરમાર સહિત લોકો પુત્રને માર મારનાર આરોપીને વળતો પ્રહાર કરી સબક શીખવાડ્યો હતો। પોલીસ જ્યારે આવી ઘટનામાં ગંભીરતા નથી દાખવતી, એટલે લોકોને કાયદો હાથમાં લેવા માટે મજબૂર થવું પડે છે। જોઈ લો આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો।